चिंता संतान संतानो जंतु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसो पञ्चदालये मम। હવે શું કરે છે? હા, કરો. કૃષ્ણ ભગવાનનો જન્મ જયારે કંસ દેવકીજી અને વાસુદેવજીને કારાગારમાં નાખી દીધો ત્યારે દેવકીજી અને વાસુદેવજીએ પ્રાર્થના કરી કે વિષ્ણુજીથી, તો વિષ્ણુજીએ કહ્યું કે હું તમારી આઠમો સંતાન થઈશ. તો પછી આશ્વન માસમાં અડધી રાત્રે જન્મ લીધો ઠાકોરજીએ. તો ત્યારે એમને એમ કહી અને ઉપર આકાશવાણી થઈ કે મને આ શિશુને ગોકુલ છોડી આવો. અને અચાનક થી હાથને વસુદેવજીના હાથના કરજી સાકર હતી ખુલી ગઈ અને પછી અને બધા જે સિપાહી હતા એ નીંદમાં હાલ્યા ગયા. પછી જતા હતા એમને યમુના પછી ત્યારે બહુ જોરથી વરસાદ ચાલુ થયો હતો અને એ જાતા હતા યમુના પાર કરી. એના પછી ત્યાં ગોકુલમાં એમને ઠાકોરજીને નંદરાયજીના ઘરે પધરાવી અને ત્યાં જે કન્યા જન્મીથી લઈ આવ્યા અને ત્યાં દેવકીજીના હાથમાં પધરાવી અને પછી કળીઓ ખુલી ગઈ. પાછી આવી વસુદેવજીની કળીઓ પાછી બંધાઈ ગઈ અને એમને બધા સિપાહીઓ જાગી ગયા. અને ત્યારે પછી બધા સિપાહીઓ કંસને બોલાવ્યો અને કહ્યું કે આઠમો સંતાન થઈ ગયો. અને ત્યાં કંસ બીકમાં જલ્દી આવ્યો અને ત્યારે દેવકીજીને કીધું કે આ કન્યા છે એને મૂકી દો, એ તારું કાંઈ નહીં બગાડી શકે. તો ત્યારે કંસે એમનાથી હાથથી જતી અને એમને જયારે પતકવા જતો હતો અને ઈ હવામાં ઉડી કન્યા અને ઈ માયા હતી અને એમને કીધું કે તારો કાલ ક્યાંક જન્મી ગયો છે એમ કહ્યું. પછી એમના પછી કંસે દેવકીજી અને વાસુદેવજીથી ક્ષમા માંગી અને એમને કારાગારમાંથી મુક્ત કર્યા. નથી લખેલું આના પછી કાલે. બહુ સારું કર્યું, કેટલું સરસ. આમાં કોઈ શીખ? આમાં શીખ મળે છે કે આપણે સંકટમાં આવીએ તો ઠાકોરજી આપણી રક્ષા કરે, આપણે એમને બોલાવીએ તો. વિષ્ણુજી ત્રણ દેવતા હોય છે. ત્રણ દેવતાની ગુણા અવતાર છે. વિષ્ણુજી નો ગુણ છે કે સાત્વિક ગુણ છે, બ્રહ્માજી નો રાજસી અને શિવજી નો તામસ. એ ત્રણ ગુણ કંટ્રોલ કરે છે.
તો અહીંયા વિષ્ણુજી ક્યાંથી આવી ગયા? જેમાં એમને વિષ્ણુજીને આરાધના કરી હતી. કોણે? દેવકીજી અને વાસુદેવજી. કેમ? કે એમને એમના છ સંતાન મારી હતી. એમને પછી એમને કીધું કે હવે અમે અમારો દુઃખ હવે અમારી સંતાન નહીં છોડી શકીએ આપ હવે એમને એટલા માટે એમને ઠાકોર શ્રી વિષ્ણુજીની આરાધના કરી. એક વાત સમજો, અહીંયા જે તે વર્ણન કર્યું ને એમાં ઠાકોરજી આપણે ગુણાવતારના વિષયમાં એ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી શ્રેષ્ઠ ઉપર. એના પછી ભગવાન શ્રી કૃષ્ણએ જે 3 ગુણોના કંટ્રોલ કરવા માટે 3 રૂપે અવતાર લીધા, એનું નામ વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. તો આ 3 ગુણાવતાર થયા, શ્રી કૃષ્ણના અવતાર. સમજાયું? આ શ્રી કૃષ્ણ પછી એના આ 3 અવતાર, વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. દેવકીજીને ત્યાં પ્રકટ થયા એ કોણ? હા, એ વિષ્ણુ નહીં. સમજાયું ને? તો એને કન્ફ્યુઝ નહીં કરતો બેને, એ અલગ વસ્તુ છે. ઠીક છે? સારું. બીજું જો આમાં એ સમજવાનું છે કે ઠાકોરજી પ્રગટ્યા અને વસુદેવજી ઠાકોરજીને નંદરાયજીને ત્યાં પધરાવવા માટે એમને ગોદમાં પધરાવ્યા. તો જેવા ઠાકોરજીને ગોદમાં પધરાવ્યા એવા જ એમના બંધનો બધા છૂટી ગયા. એમની હથકડી, સાંકળો એ છૂટી ગઈ. જે કારાગૃહના દરવાજાઓ હતા, તાળાઓ હતા, એ ખુલી ગયા. સમજાયું ને? યમુનાજીમાં પૂર આવેલું હતું, યમુનાજી પણ રસ્તો આપી દીધો. તો ભગવાન જ્યાં હોય ત્યાં બધા બંધન છૂટે. પછી જ્યારે વસુદેવજી યોગમાયાને પધરાવીને ગોકુલથી પાછા કારાગૃહમાં પધાર્યા ત્યારે એ બંધનો બધી ફરી પાછા લાગી ગયા બધાને. એટલે જેમ પહેલા હતું તેવું ને તેવું કારાગૃહના દરવાજાઓ છે એ પણ બંધ થઈ ગયા, એના તાળા પણ લાગી ગયા. સિપાહીઓ જે સૂઈ ગયા હતા એ બધા પણ જાગી ગયા. હાથકડી, સાંકળ એ બધી ખુલી ગઈ હતી, એ બધી પણ બંધાઈ ગઈ. એનાથી આપણને શું સમજ પડે? જ્યાં ઠાકોરજી હશે ત્યાં બંધન બધા છૂટશે. અને ઠાકોરજી ત્યાં પધરાવી દીધા પછી આવી ગયા તો જ્યાં ઠાકોરજી ને ત્યાં પાછા બંધન લાગી જશે. જ્યાં ઠાકોરજી નહીં હોય ત્યાં પાછા બંધન લાગી જશે. અથવા જ્યાં યોગ માયા હશે, માયા હોય ત્યાં બંધન લાગી જાય. ઠાકોરજી હોય ત્યાં બંધન ન રહે, છૂટી જાય. સમજાયું કે નહીં? આમાંથી પણ ખબર પડે છે કે આ પોસિબલ નતું, પણ ઠાકોરજી તો કરતું અકર્તું અન્યથા કરતું છે, તો આ પણ પોસિબલ કરી નાખ્યું છે ને? સાચી વાત છે ને? ચાલો સરસ. હવે નથી કર્યું? કઈ વાત. ચલો હવે આપણે શું કરીશું? જલબેર. આન્વી. હા છે આજે દનત પ્રણામ છે આજે. ઘણા દિવસ પછી. હવે શું તમે કઈ તૈયારી કરી છે? જલભેદમાં આગળ છે ને જ આજે. હા, બસ તે તૈયારી કરી છે કે અહીંયાથી કરીએ? ના હા છે જ આપણે તૈયારી કરીશું. આપણે નહીં, મેં. ચાલો એક શ્લોક. કયો શ્લોક છે આજે? 13મો છે ને? તો
ચાલ તો પેલા અહીંયાથી બંસીને કરી લેવા દો, પછી આગળનું તું કર. હા જે આપણે જળભેદમાં 20 પ્રકારના જળના 20 પ્રકારના અલગ અલગ પ્રવક્તાઓને આપણે સમજી લીધું ડીપમાં. તો એના અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. તો એમાં અલગ અલગ જળભેદ કેટેગરીમાં અલગ અલગ સબ કેટેગરીઝ છે. કે પેલો આપણે વિષયાસક્તના વિષયમાં જોયું, પછી આપણે કર્મમાર્ગીય મોક્ષગામી પ્રવક્તાઓ છે એના ભાવને આપણે બીજા જળના અલગ અલગ સોર્સિસ સાથે કમ્પેર કરીને જોયું કે કેવા હોય છે. પછી જ્ઞાન માર્ગીય મોક્ષગામીના જોયા, અને હવે અત્યારે ઉપાસના માર્ગીયની કેટેગરી ચાલે છે. તો એના પહેલાના શ્લોકમાં આપણે જોયું હતું કે જે સાધનનિષ્ઠ મર્યાદાવાળા ભાવ હોય છે તે વૃદ્ધિક્ષય, એટલે કે એમાં ઉતાર ચઢાવ નથી આવતો, તે એકદમ સ્થિર સ્થાવર જળાશય જેવા હોય છે. એ શ્લોકનો જ આ કનેક્ટેડ જ છે, પણ આમાં ખાલી સ્થાવર જળાશય નથી પણ નદી સાથે કમ્પેર કરવામાં આવ્યા છે. તો એ કેવી રીતે કમ્પેર કરવામાં આવે છે એ આપણે આગળ આ શ્લોકમાં જોશું. કે એ ઉપરના શ્લોકમાં પ્રવક્તાઓને સ્થાવર જળાશય સાથે કમ્પેર કરવામાં આવ્યા હતા, કે એમાં પાણી વધઘટ થતું નથી, એકદમ સ્થિર હોય છે. ને હવે આગળના શ્લોકમાં એ બે એક જ કનેક્ટેડ જ છે, પણ ખાલી આગળના શ્લોકમાં તે સ્થાવર નથી, તે વૃદ્ધિક્ષય વાળા છે, અને તે નદીના એટલે તે નદીના ભાવની એટલે નદીના ભાવ સાથે એને કમ્પેર કરવામાં આવ્યા છે. તો આપણે આમાં આ શ્લોકમાં એવું છે કે અનેક જન્મ વડે સારી રીતે સિદ્ધ અને જન્મથી જ લઈને હંમેશા સત્સંગ અને દુસંગ લીધે ગુણ અને દોષ વડે પ્રેમની બુદ્ધિ અને ક્ષીણતા વાળા અને નિરંતર જન્મ લેવા વાળાનો ભાવ નદીની તુલ્ય છે. એટલે આમાં એવા પ્રવક્તાઓની વાત કરવામાં આવી છે જે જન્મ મરણના ફેરામાં બંધાયેલા છે. તે વાડીઘડી જન્મ લે છે અને તેમનું મરણ પણ થાય છે. ને તેઓ કોઈક જન્મમાં સારા સંગમાં હોય છે, તો કોઈક જન્મમાં દુસંગમાં હોય છે. તો તે એમના ગુણ અને દોષની થી એનામાં બતાવવામાં આવે, એમનો ડિસાઇડ એટલે એમનો જન્મ તો થાય જ છે. તો અહીંયા પ્રવાહી નદીનું ઉદાહરણ અહીંયા લીધું છે, પણ તે આખા વર્ષમાં એક લેવલ પર રહે, એટલે એમાં પાણી સેમ જ રહે એવું જરૂરી નથી હોતું, પણ એમાં પાણીનો વધારો ઘટાડો થાય છે. તો એવું થવાનું કારણ વરસાદ છે. તો એનો સોર્સ તો નક્કી જ હોય છે કે તે પહાડથી કે કોઈકથી આવે, તો એનો સોર્સમાં વધારો ઘટાડો નહીં, પણ તે વરસાદથી વધારો ઘટાડો થાય છે. જેમ હમણાં આપણી નદી છે તો એ એકદમ ભરાઈ ગઈ છે, પણ વરસાદ નથી હોતો ત્યારે એટલી ભરાઈ નથી હોતી. તો તે નદીના પાણીના લેવલમાં વધઘટ થાય છે, તે વૃદ્ધિક્ષય હોય છે. તો એ વરસાદથી સોર્સમાં એટલે જ્યાંથી આવતી હોય એ ત્યાંથી આવશે, અને વરસાદથી એનો કોઈ લેવો દેવો નથી, પણ વરસાદથી નદીના પ્રવાહમાં ફરક પડે. કે તડકો વધારે હોય તો ઇવેપોરેશનથી પાણી ઓછું થઈ જાય, વળી વરસાદ પડે એટલે એમાં પાણી વધી જાય. તો એવો કોઈ પ્રવક્તા હોય જેના ગુણ કર્મથી એટલે કર્મથી ને ગુણ દોષથી એના અનેકો જન્મ થતા હોય છે, તો એવા પ્રવક્તાઓનું બતાવવામાં આવ્યું છે. તો એનો એક્ઝામ્પલ આપણે જળભરત જે રહી શકીએ, કે એમને આખું પોતાનું જીવન કર્યું, પણ છેલ્લે થોડાક દિવસ એમના હરણમાં મન લાગી ગયું, ને છેલ્લે એમને મરતા ટાઈમે એટલે એમનું મૃત્યુ ટાઈમે એમને હરણના બચ્ચાનું સ્મરણ કર્યું, એટલે બીજો જન્મ પણ એના હરણના બચ્ચાનું થયું. તો એ બી એમને યાદ હતું. પછી હરણના બચ્ચાનું જન્મ પૂરું થયું, પછી પાછું કોઈક મનુષ્યમાં જ થયું. તો જન્મ મરણના ફેરા કર્મના કારણે અને ગુણદોષના કારણે ચાલુ જ રહે છે. તો એવા પ્રવક્તાઓનો અહીંયા છે. તો જે પ્રકારના કર્મ તે કરે છે તે એના પ્રકારથી એના જન્મ થાય છે, અને સારો સંગ મળે તો ગુણરૂપ થાય, અને ખરાબ સંગ મળે તો તેનો દોષરૂપ થાય છે. તો આવા સંગથી અન્નદોષ એટલે બધા દોષ એમાં આવા સંગથી એનામાં દોષમાં આવે છે. કે ખરાબ સંગ હોય, દુસંગ હોય તો એના દોષ વધે, તો એનો જન્મ ચાલુ જ રહે. તો એવા કારણે મનુષ્યના જીવનમાં વધારો ને ઘટાડો થતો જ રહે છે. એના કારણે તો નવધા ભક્તિ, યંત્ર, મંત્ર, તંત્ર, ધર્મ એ બધાનું પાલન કરવું વર્ણાશ્રમ ઉપાસના માર્ગીઓની બેઝિક પ્રોપર્ટી છે, પ્રાઇમરી વસ્તુ છે. તો એ ઉપાસના માર્ગી હોય તો એ બધું આ તો ફોલો કરે જ છે. તો જે અગર તે ઉપાસના માર્ગીય છે તો તે બધા માટે લાગુ પડે છે. તો એના એક્ઝામ્પલ આપણે સ્કૂલના સ્ટુડન્ટનું લીધું હતું, કે રૂલ્સ પ્રમાણે તે યુનિફોર્મ પહેરવું એ સ્ટાન્ડર્ડ 1st સ્ટાન્ડર્ડ 12th
સુધી બધા માટે પ્રાઇમરી રૂલ છે એ બધાને પહેરવાનો જ હોય છે. પછી બધાના અલગ અલગ રૂલ્સ આવે ક્લાસીસ પ્રમાણે. તો એ આ બધી નવધા ભક્તિ ને બધી વસ્તુ છે એ ઉપાસના માર્ગીય છે એના માટે પ્રાઇમરી વસ્તુ છે કે જેટલા ઉપાસના માર્ગીઓ છે એને આ વસ્તુ ફોલો કરવાની જ છે. એટલે ઉપાસના માર્ગીમાં બતાવે આ બધી પ્રાઇમરી વસ્તુ છે તો તે કરી જ રહ્યો છે. તે કરતા કરતા તેના અનેક જન્મ થાય છે. એમાં કોઈ એવો જન્મ, એમાં કોઈક જન્મમાં એને સારો સંગ પણ મળે છે ને કોઈક જન્મમાં એને ખરાબ સંગ પણ મળે છે. તો આવી રીતે એના જીવનમાં એટલે એના જન્મોમાં ઉતાર ચઢાવ થતો રહે છે. તો સંગ વગેરેના કારણે એના ગુણદોષમાં પરિવર્તન થઈ રહ્યો છે. તો તે વૃદ્ધિક્ષય છે. વૃદ્ધિક્ષય એટલે કે વૃદ્ધિ એટલે વધારે ને ક્ષય એટલે ઓછું. તો વૃદ્ધિક્ષય એટલે વધઘટ થતો રહે છે, વૃદ્ધિક્ષય વાળો છે. પરંતુ તેમનો જે પ્રવાહ છે વર્ણાશ્રમ ધર્મ અને નવધા ભક્તિનો, એટલે નદીમાં પ્રવાહ તો જાળવેલો જ હોય છે, ખાલી એમાં પાણી વધઘટ થતું હોય. તો એનો જે પ્રવાહ છે તો આમાં પ્રવાહ એટલે કે વર્ણાશ્રમ ધર્મ અને નવધા ભક્તિ, તો તેનું તે પાલન કરતો જ રહે છે. તેનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. બસ તેમાં ખાલી દોષ ગુણ નો એટલે કે એનો પાણીની રીતે એમાં વધઘટ થતો હોય છે. તો તે નિરંતર ઉદ્ગમ યુક્ત છે. એટલે કે એનામાં પાણી ચાલુ જ રહે છે, એ બંધ નથી થતું, હવાથી થાય છે. તો તેમાં પાણી ચાલુ જ રહે છે. એટલે એ નવધા ભક્તિ ઉપાસના માર્ગીના પ્રાઇમરી વસ્તુ એટલે વર્ણાશ્રમ ધર્મ અને નવધા ભક્તિ એ તો એ કરે જ છે, પણ એમાં ખાલી એના દોષના વધઘટના કારણે એનામાં એના જન્મો બધા થાય છે. તો આ ઉપાસના એટલે તો આ પ્રકારના પ્રવક્તાઓનું ઉપાસના માર્ગીય પ્રવક્તાનું નિરૂપણ છે. તો આ ઉપાસના માર્ગીઓ છે એનો જો ભક્તિ માર્ગીયનો સંગ કરવો હોય તો એને એમનો સંગ તે કરશે, તે પણ તે ભક્તિ માર્ગીય આવા મોક્ષગામી પ્રવક્તાનો સંગ કરશે તો એનાથી અગર જે દોષ વાળા હશે તો એમનામાં દોષ પણ આવી શકે છે. અને એમના મોક્ષગામી હોવાના કારણે એ ભક્તિ માર્ગીય ભક્તોને એનો કોઈ પણ લાભ થતો નથી, કારણ કે આપણું બે ના ઉદ્દેશ્ય અલગ અલગ છે. એમને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો એનાથી ભક્તિ માર્ગીયને કોઈ ફાયદો થતો નથી, કોઈ લાભ થતો નથી. એવો વિવેક ભક્તિ માર્ગીય આમાં જાળવો જોઈએ ને એ પ્રમાણે આ મને એવું સમજાયું છે. હા સાનવી, તને કઈ કેવું છે આ વિષયમાં? ઓર બીજા કોઈને કઈ કેવું છે? ના ચાચા, મને આવી જ સમજ પડી હતી. હા સારું. ચલો મને કરવાનું છે આગળ જાય છે? નહીં, બસ આમાં મારે ખાલી એટલું જ કહેવું હતું. આમ તો બંસીએ કહ્યું એ બરોબર જ છે. ઉપાસના માર્ગીય મોક્ષકામી પ્રવક્તા, તો ઉપાસના માર્ગ જે છે એનો આપણે ગઈ વખતે જયારે આ વિષયની ચર્ચા કરી ત્યારે એ વાત ઉપર વિચાર કર્યો હતો કે જે શ્રેયના માર્ગ છે એમાં કર્મ માર્ગ, પછી જ્ઞાન માર્ગ અને ઉપાસના. તો જે ઉપાસના છે હવે પછી ભક્તિ માર્ગનો વિષય આવશે. તો જે ઉપાસના છે એમાં પોતાના આરાધ્ય દેવને પ્રસન્ન કરવા માટે એની પ્રણાલી સમજાવવામાં આવી છે. કઈ રીતે તમે એને રીઝવી શકો, પ્રસન્ન કરી શકો, અને રીઝવવાથી એ પ્રસન્ન થઈને તમને જે કંઈ પણ તમારી ઈચ્છા હોય તે અનુસાર ફલ પ્રદાન કરે. એ ઉપાસના બે પ્રકારની આપણે જોઈએ છે. એક
એકદેવ ઉપાસના અને બહુદેવ ઉપાસના. એકથી વધારે દેવની ઉપાસના હોય તો બહુદેવો કહેવાય, કોઈ એકની જ હોય તો એકદેવ ઉપાસના હોય. અને એ ઉપાસનાનું નિરૂપણ તંત્રશાસ્ત્રમાં કરેલું છે. એને આગમ અને તંત્ર એવી રીતે બોલાય છે. આગમ તંત્રમાં વૈષ્ણવ આગમ તંત્ર, શૈવ આગમ તંત્ર, શાક્ત આગમ તંત્ર તંત્રો એ વધારે પ્રચલિત છે. બીજા પણ તંત્રો છે. એમાં દક્ષિણ અને વામ એના ભેદ પણ છે. તો જે ઉપાસના છે એનો બેઝ તો વર્ણાશ્રમ છે. એટલે ઉપાસના કોણ કરી શકે? તો જે દ્વિજ હોય, જેનો એ સંસ્કાર થયેલા હોય, મુખ્ય રૂપથી એ જ કરી શકે. દ્વિજ ન હોય એવા લોકો, જેમ અત્યારે પ્રતિષ્ઠા કર્યા વિના, મંત્ર વિના લોકો પોતપોતાના ઈષ્ટદેવ છે એની ચિત્ર કે મૂર્તિ મૂકીને ત્યાં દીવો અગરબત્તી કરતા હોય, નૈવેદ્ય ધરતા હોય, પ્રતિષ્ઠા થયેલી ન હોય, બસ ખાલી એના વગર રહી નથી શકાતું, કંઈક કરવું જોઈએ, પણ યોગ્યતા નથી તો શું કરવું? તો જે સમજમાં આવ્યું તેવું કંઈક કરે. તો મંત્ર રહિત પણ ઉપાસના કહેલી છે, પરંતુ એનાથી શાસ્ત્રીય ફલની પ્રાપ્તિ થતી નથી. બસ ખાલી સંસ્કાર આપણા બને. તમે લાંબા સમય સુધી તમે કોઈ એક ક્રિયાને કરતા રહો તો એ તમારા અંતર્મનમાં એ વસ્તુ વસી જાય. એનો લાભ પછી તમને બીજા જન્મમાં મળે. એટલે બીજા જન્મમાં જ્યારે તમે આ સંસ્કાર લઈને એને પેદા થાઓ તો એ સંસ્કારને ફરીથી પેદા કરવા માટેનો કોઈ તમને અલગથી પ્રયત્ન ન કરવો પડે. તો તે વખતે જો આ સંસ્કારથી તમને ઉત્તમ દેહ પ્રાપ્ત થયો તો ત્યાં શાસ્ત્ર વિધિથી તમે ઉપાસના કરી શકો એવી સ્થિતિ તમને ત્યાં તૈયાર જ મળે, એટલો લાભ થાય. તો આમંત્રક પણ છે અને સમંત્રક પણ ઉપાસના છે. અને એમાં જેવી રીતે યજ્ઞ વગેરે છે, કર્મ માર્ગની અંદર બધા વિધિ નિયમો ખૂબ જ સૂક્ષ્મતાથી બતાવવામાં આવ્યા છે. એમાં જરાક પણ આગુ પાછું ચાલે નહીં. તે રીતે ઉપાસનાની અંદર પણ બધા એના નિયમો બહુ જ સ્ટ્રિક્ટ છે અને બહુ સૂક્ષ્મતા વાળા છે. કર્મ માર્ગમાં અને ઉપાસના માર્ગમાં અંતર કેવલ એટલું જ છે કે કર્મમાં દરેક આહુતિ કે દરેક ઉપચાર મોટે ભાગે અગ્નિ દ્વારા પોતાના દેવને પહોંચાડવામાં આવે છે. એટલે ત્યાં મીડિયમ અગ્નિ છે. એટલે જે વેદીનું નિર્માણ થાય અને ત્યાં વિધિપૂર્વક અગ્નિનું પ્રજ્વલન કરવામાં આવે અને માનો કે કોઈનો ઉપાસ્ય ઇન્દ્ર છે તો એ આપશે આહુતિ અગ્નિને, એ અગ્નિ ઇન્દ્રને પહોંચાડશે. કોઈનો ઉપાસ્ય મિત્ર છે પણ અગ્નિને આહુતિ આપશે, મિત્રને આહુતિ અગ્નિ પહોંચાડશે. તો અગ્નિ દ્વારા એ ઉપાસન છે. સમજમાં આવ્યું ને? અહીંયા આહુતિઓ છે. ઉપાસના માર્ગમાં યંત્ર અને મંત્ર આ બે રીતે, એટલે મૂર્તિ અર્ચા અને યંત્ર. યંત્ર પણ એક જાતની લેખ્યા આકૃતિ દોરેલી. મેં તમને શ્રી યંત્ર અને વિષ્ણુ યંત્રનું ચિત્ર મોકલ્યું તો તમે જોયું હશે. તો તમે એમાં પણ એની ઉપાસના કરી શકો છો. મૂર્તિના રૂપમાં પણ કરી શકો. કલશની અંદર જલ ભરી એમાંના પાન શ્રીફળ રાખીને એમાં આવાહન કરીને એ રીતે પણ તમે કરી શકો. કે ચોખાની ઢગલી એના ઉપર તમે સુપારી રાખીને એમાં પણ તમે કરી શકો. તે જ રીતે કોઈ ઘાસનો પૂળો બનાવીને એ રીતે પણ તમે કરી શકો. એમ ઘણી બધી રીતથી એ ઉપાસનાઓ સંભવ છે. જેમ રક્ષાબંધનના દિવસે જ્યારે જનોઈ બદલવાની વિધિ કહેવાય છે શ્રાવણીની,
એમાં ઋષિઓનું પૂજન કરવામાં આવે તો જો અઘેડો નામની વનસ્પતિ થાય છે, અપામાર્ગ એને સંસ્કૃતમાં કહે, એ અપામાર્ગ છે એની ગાંઠ મારી અને એના ઋષિઓની મૂર્તિ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે અને એ અપામાર્ગના છોડ છે એનું જ ઋષિ તરીકે પૂજન કરવામાં આવે છે. તો એ રીતે વૃક્ષની અંદર પણ તમે આ વસ્તુ કરી શકો છો. તો આ બધા ઉપાસનાની અંદર પ્રકારો ઉપલબ્ધ છે અને એમાં મંત્રવિધિથી એ ઉપાસન થાય છે. એ પંચોપચાર, ષોડશોપચાર વગેરે જેટલા પણ સહસ્રોપચાર પણ હોઈ શકે. એટલે બહુ જ સ્ટ્રિક્ટ એમાં રૂલ્સ રેગ્યુલેશન્સ છે. એમાં આપણે કેમ કે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી આ વસ્તુને જોતા આવ્યા છીએ ઉપાસનાને, એટલે એમાં આપણા મનમાં દરેક વખતે ભાવના, પ્રેમ, સુખનો વિચાર, પ્રસન્નતાનો વિચાર, કે પરિશ્રમ ન થાય એનો વિચાર, આવું આપણા મનમાં વધારે બેસેલું હોય છે. એવું ઉપાસનામાં નથી. જેમ તંત્રવિધિથી ઉપાસના થાય છે, મેં તમને એક ઉદાહરણ ત્યારે કદાચ આપ્યું છે કે બદ્રીનાથજી જ્યાં ઠાકોરજી નારાયણ સ્વરૂપથી તપસ્યા કરવા માટે બિરાજ્યા છે, ત્યાં ભયંકર ઠંડી છે, બરફના પહાડોની વચ્ચે છે. રોજ સવારે 3-4 વાગે ઠંડા જલથી એમનો અભિષેક થાય. ત્યાંથી જે અલકનંદા વહે છે એમાંથી જલ લઈને એક ઠંડા જલથી સ્નાન કરે અને રોજ ચંદનનું લેપ. એ ચંદન, પીસેલું ચંદન પણ જો તત્કાલ ન ધરાવવામાં આવે તો જામી જાય, બરફ થઈ જાય, લાકડું જ થઈ જાય પાછું. તો પણ કેમ કે પૂજન વિધિમાં એક ઉપચાર ચંદનમ સમર્પયામી, તો ચંદન આવવું જોઈએ, ચંદનનો લેપ પણ કરે. તો આ તંત્રની ઉપાસના છે. એમાં આ વસ્તુનો વિચાર નથી. જેમ જ્યેષ્ઠાભિષેક હોય તે વખતે ઠાકોરજીને સ્નાન થાય. જ્યેષ્ઠાભિષેક તો ચલો સારી વાત છે કે જેઠ મહિનામાં, એટલે જે પ્રચંડ ગરમી હોય તે મહિનામાં આવે છે. બાકી ભારે મહિનામાં આપણે ત્યાં ઠાકોરજીનો જે સ્નાન છે એ ભલે તમે બહુ ગરમ ન કરો પણ જરાક પણ અગ્નિનો સ્પર્શ તો કવિને એવા જલથી કરવું જોઈએ, એવું નિયમ છે. કેમ કે શાસ્ત્રની એ વિધિ છે કે ઘરમાં સ્નાન यदि કરવામાં આવે તો થોડું તપ્તોદક હોવું જોઈએ. જ્યેષ્ઠાભિષેકને દિવસે જે ઠાકોરજી સ્નાન કરે છે એ મંત્ર માર્ગની પ્રણાલીથી કરે છે. એટલે વૈદિક મંત્રથી ઠાકોરજીનો અભિષેક થાય અને વૈદિક મંત્રની વિધિ હોય તે વખતે ગરમ જલ છે એ નિષિદ્ધ ગણાય. એટલે ઠાકોરજી શીતલ જલથી સ્નાન કરે. સ્નાન કરવાનો મતલબ આપણો શું એવો હોય છે કે આપણું શરીર ભીનું થઈ ગયું, સ્વચ્છ થઈ ગયું, આપણે નાહી લીધા. પણ વિધિ એમ કહે છે કે હજી એવો જ્યેષ્ઠાભિષેકનો મંત્ર પૂરો નથી થયો. એટલે જ્યાં સુધી મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી તમને કમ્પલસરી નાતા રહેવું. તો રોજ માનો કે આપણે ઠાકોરજીને લોટીથી સ્નાન કરાવતા હોઈએ, તે દિવસે ઠાકોરજીને શંખથી સ્નાન થાય. તો મંત્ર બોલનારો જેટલી સ્પીડથી બોલી શકે અને જ્યાં સુધી બોલી ન રહે ત્યાં સુધી ઠાકોરજીને કમ્પલસરી સ્નાન કરતા જ રહેવું પડે. ઠાકોરજી એમ કે હું તો નાવાઈ ગયો, બિલકુલ પલળી ગયો છું હવે, તો પણ નહીં, હજી મંત્ર પૂરો નથી થયા. એવી જ રીતે કોઈએ પૂજા કરનાર વ્યક્તિએ એવો સંકલ્પ કર્યો હોય કે મને 16ઉપચાર નહીં પરંતુ સહસ્રોપચાર પૂજા કરવી છે, એટલે 1000 ઉપચાર કરવા છે. 1000 ઉપચારમાં શું કરવું છે? તો 1000 વિષ્ણુ સહસ્ર નામના મંત્રો છે એ 1000 મંત્રોથી, નામ મંત્રથી મને અભિષેક કરવો છે. ઠાકોરજી બિચારા બિરાજ્યા રહે અને ઠાકોરજીના ઉપર એક પછી એક નામનો મંત્ર બોલતા બોલતા અભિષેક થયા કરે 1000 સુધી ચાલ્યા કરે.
તો એમાં કર્તાનો સંકલ્પ અને કર્તાની ભાવના છે એ એની અંદર મુખ્ય છે. હવે કેમ કે ઠાકોરજીએ એ વિધિ પોતે જ બતાવી છે કે તમે ચાહો તો મને આ રીતે પૂજો, ચાહો તો યજ્ઞમાં પૂજો, ચાહો તો તમે માનસી મૂર્તિ મનમાં મારું સ્મરણ કરી અને માનસિક ઉપચાર કરો, ચાહો તો તમે વ્રજલીલાની ભાવનાથી નંદરાયજી યશોદાજી જેવી રીતે કે વ્રજભક્તોએ જેવી રીતે પૂજ્યા તેવી રીતે પૂજો. તો આ બધું પ્રભુએ જ બતાવેલું છે એટલે પ્રભુ આ બધું સ્વીકારે છે. એમાં કષ્ટ થાય તો કષ્ટ, પ્રસન્નતા હોય તો જે તંત્રની વિધિ છે એને અહીંયા ઉપાસના માર્ગનું નિરૂપણ કરી રહ્યા છે અને એમાં કહ્યું કે અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રવૃત્તિ સર્વદા સંગાદિ ગુણ દોષાભ્યામ વૃદ્ધિ ક્ષય યુતા ભુવિ નિરંતરોદ્ગમ યુતા નદ્યસ્તે પરિકીર્તિતા. એમના ભાવો છે એ નદી તુલ્ય કયા છે અને એ નિરંતર ઉદ્ગમ યુક્ત વાળી નદી છે. તો એ નિરંતર ઉદ્ગમ યુક્ત નદી એમાં જલ કેમ કે લાંબી પરંપરાથી ચાલી આવી રહ્યું છે એટલે નદી ક્યારે પણ સુકાતી નથી, બંધ થતી નથી. ઉપાસના માર્ગી વક્તા છે એમના અંદર પણ સ્ટોક ઘણું છે એટલે એના ભાવ સુકાતા નથી. અનેક જન્મની લાંબી પરંપરાથી એ આ કરી રહ્યો છે એટલે એનો બેકઅપ ઘણું બધું છે એની પાસે. એવો જે પ્રવક્તા છે એ નદી સમાન છે પણ મોક્ષકામી હોવાને કારણે એ પુષ્ટિ ભક્તિ માર્ગીના માટે એની જે વાણી છે એ વાણી એટલી બધી પ્રશંસા યોગ્ય નથી, એટલે શ્રવણ કરવા યોગ્ય, આનંદ આપનારી કે ફલ આપનારી થતી નથી. આ મુખ્ય રૂપે આમાં સમજવાનું હતું. હવે તને આગળ કરવું હોય તો કર અન્વી. હું આગળ કરું. આપણે હવે આગળ કર. હા જાજી, એટલે મને આગળના શ્લોક હવે એતાદૃશા સ્વતંત્રાશ્ચેત સિદ્ધમ્વા પરિકીર્તિતા એ શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે હવે અહીંયા શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગી વક્તાના વિષયમાં સમજાવી રહ્યા છે. એટલે આ વક્તા એવા નદી સાથે કમ્પેર થઈ રહ્યા છે જે સમુદ્ર સાથે જોડાય છે. એટલે આગળના શ્લોકમાં એવું આવ્યું હતું કે જે વક્તા ઉપાસના માર્ગી છે જે અનેક જન્મથી સાધન કરતા આવ્યા છે એટલે એમના ભાવમાં સંગ વગેરે એવા ગુણદોષો રહેલા છે એમનામાં અને એના કારણે એમના ભાવોમાં પણ વધારો અને ઘટાડો જોવા મળે છે. એટલે આ વક્તા નદી સમાન છે જેનો સોર્સ એકદમ ફૂલ એનર્જી વાળો છે પણ એમનામાં એવી વૃદ્ધિ અને ક્ષય થતી જાય છે. તો પણ હવે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે એવા પ્રવક્તા જે નદી તુલ્ય છે પણ સ્વતંત્ર છે એટલે એનામાં કશા ગુણદોષ કે સંગદોષ આવતા નથી. એટલે આગળના પ્રવક્તામાં એવી સ્વતંત્ર એ ક્વોલિટી હતી નહીં પણ આ પ્રવક્તામાં એ સ્વતંત્રની ક્વોલિટી અંદર એડિશન તરીકે છે. એટલે સમુદ્રમાં મળતી જે મહાનદીઓ જેનો સોર્સ બહુ મોટો હોય છે એને સિંધવ કહેવાય છે. એટલે જે પ્રવક્તામાં સંગ વગેરેથી જે પ્રવક્તા સંગ વગેરેથી રહિત હોય એ આવા નદી સમાન હોય છે, એ સિંધવ સમાન છે. એટલે આ શ્લોકમાં જે પ્રવક્તા સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી મર્યાદાને ભક્ત વચ્ચેનું જે બોર્ડર લાઈન છે એના ઉપર છે. એટલે ભક્તિ માર્ગી ગણાય છે પણ એમનો ભાવમાં એ બોર્ડર લાઈન ઉપર છે. એટલે ઉપાસના માર્ગીમાં આપણે હમણાં જ સમજાવ્યું કે એમનામાં શાસ્ત્ર અને વિધિ વિધાન ઉપર વધારે ભાર હોય છે અને પ્રેમને થોડુંક ઓછું ભાર આપે છે. એમનામાં ખાલી શાસ્ત્રના વિધિ વિધાન ઉપર વધારે ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે એવી મર્યાદાને પકડીને ચાલે છે ઉપાસના માર્ગીઓ. પણ જે ભક્તિ માર્ગી છે એમને પ્રેમને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે અને મર્યાદાને તોડવાની હોય તો એ મર્યાદાને પણ છોડી લે છે
જ્યારે પ્રેમનો સવાલ હોય ત્યાં એ સિચ્યુએશનમાં. એટલે એના કારણે આ જે પ્રવક્તાઓ છે સ્વતંત્ર ગણાય છે એ કારણ કે એમનામાં એવી મર્યાદાનું પાલન કરવાનું એવું નથી કે શાસ્ત્રના વિધિ વિધાનોનું જ ઇમ્પોર્ટન્સ આપે. એવી એક સ્વતંત્ર છે એમને જે પ્રેમ, જ્યાં એ પ્રવક્તાઓ પ્રેમને વધારે ઇમ્પોર્ટન્સ આપે. એકલા સિંધલ સમાન પ્રવક્તા છે જે પ્રેમને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે મર્યાદા કરતા. એટલે આ એમની સ્વતંત્રતા છે એમની સ્વતંત્રતા કહેવાય છે. એટલે આવા પ્રવક્તા ભગવાનમાં મુક્તિ મેળવી શકે છે, જેવી રીતે નદી જે સમુદ્ર સાથે જોડાય છે એવી રીતે. એવું સમજીતી આ શ્લોકમાં જાય છે. સારી વાત છે. કહેવાનું છે અહીંયા જે મુક્ત પ્રવક્તા કયા છે તો જે મુક્તિ છે ને મોક્ષ ને આપણે બે પ્રકારે લઈ શકીએ. મોક્ષ ને એક પ્રકારે એમ લઈ શકીએ કે જે પણ જગ્યા હોય ભલે મુક્તિ મળે કે ના મળે, કે ભલે આ બંધનમાં રહીએ તો આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ કે. અને બીજો એ કે જેને આ બંધનથી છૂટવું છે, જે આટલા જન્મ લઈને થાકી ગયો છે એને આ બંધનથી છૂટવું છે, તો આવા બે પ્રકાર અહીંયા જોઈ શકીએ. તો અહીંયા જેને વાત થાય છે એ સમુદ્ર છે એને અહીંયા ભગવાન ઠાકોરજી સમજવા જોઈએ, અને જે નદી છે એને ભક્ત સમજવા જોઈએ. તો એ ઠાકોરજી પાસે પહોંચવા માટે સંઘર્ષ કરે છે. તો એને આપણે એવા સમજવા જોઈએ કે જે કોઈ પણ પરિસ્થિતિમાં એમને ખાલી ઠાકોરજીની સેવા જોઈએ છે. મને આમાંથી એવું સમજાય. નહીં, આમાં જો એટલું સમજો, એતાદૃશાः સ્વતંત્રાશ્ચેત સિંધવઃ પરિકીર્તિતા. આપણે જો શરૂઆતથી આ વાત જોતા આવ્યા છીએ કે શ્રી મહાપ્રભુજીની શૈલી આમાં કેવી છે કે યા તો કોઈક વખતે એક કેટેગરી જ્યારે શ્રી મહાપ્રભુજી ક્રિએટ કરે છે તે વખતે એના અંદર કેટલાક કેરેક્ટર્સ એટલે કોઈ ગુણો પ્રિઝ્યુમ કરીને એ કેટેગરી આપે બતાવી હોય, પછી બીજી કેટેગરીમાં એની જ યા તો સબ કેટેગરી બતાવે છે તો એમાંથી કોઈક ગુણોને યા તો એમાંથી ઘટાડ્યા છે અથવા તો કોઈક ગુણ એમાં ઉમેર્યા છે. એવું કરવાથી એ નવી કેટેગરી અથવા સબ કેટેગરી પેદા થાય છે. તો હવે જુઓ કે આ જે સૈંધવ છે એ પણ એક જાતની નદી જ છે. આના પહેલા કઈ છે એ પણ નદી છે. આ નદી જે કેવી છે કે વૃદ્ધિ ક્ષયયુતા, કે જેમાં વૃદ્ધિ થાય છે અને ક્યારેક ક્ષય થાય છે, એટલે વધારો કે ઘટાડો થાય તે પ્રકારની નદી. ભલે નિરંતર ઉદ્ગમયુક્ત છે એટલે ક્યારે પણ સૂકી થઈ જાય, કોરી થઈ જાય એવું નથી સંભવ, પણ ઉતાર ચઢાવ એમાં આવે છે લેવલમાં. બીજું, બધી નદીઓ સમુદ્રને મળનારી હોતી નથી, એટલે પોતે સીધી સમુદ્રને મળતી હોય એવી બધી નદીઓ નથી. આપણે ઉદાહરણમાં જોયું હતું કે જેમ યમુના છે, યમુના સમુદ્રને મળતી નથી. એ ત્રિવેણી સંગમ જ્યાં થાય છે, કે મહાપ્રભુજી જ્યાં બિરાજ્યા અડેલ પ્રયાગ, ત્યાં ગંગાને મળે છે. ગંગા સમુદ્ર સુધી જાય છે. તે જ રીતે કોટા પ્રદેશથી ચંબલ નદી નીકળે છે, એ પણ સમુદ્રને મળતી નથી, પણ ચંબલ યમુનાને મળે છે. પછી યમુના અને ચંબલ બંને ભેગી બેનપણીઓ થઈને ગંગાના અંદર મળી જાય, પછી સમુદ્રને પહોંચે છે. તો કેટલીક સમુદ્રગામીની નદી છે અને કેટલીક સમુદ્રગામીની નથી, પણ એ વાયા સમુદ્રને મળે છે. તો બંનેમાં એના સ્વભાવ બદલી ગયા ને. તો અહીંયા એ કહી રહ્યા છે કે એતાદૃશાः સ્વતંત્રાશ્ચેત, આગળ જેનું વર્ણન કર્યું કે જે લોકો અનેક જન્મોની પરંપરાથી સંગ અને ગુણના સંગજન્ય જે ગુણદોષ છે એનાથી જેમના ભાવમાં ઉતાર ચઢાવ થતા આવ્યા છે, જેમ ભરતજીનું ઉદાહરણ બંસી આપ્યું, પરંતુ તેમ છતાં પણ એમની ઉપાસનાની અંદર નિષ્ઠા
દ્રઢ હોવાને કારણે લાંબી પરંપરાથી ઉપાસના કરતા હોવાને કારણે એ ભાવ શૂન્ય થયા નથી કે વચ્ચે ક્યારે પણ અટક્યા નથી. એ પ્રકારના જે ઉપાસના માર્ગી મોક્ષકામી વક્તાઓ છે એને અહીંયા નદીના જલના સમાન સમજવાના. અને નદીના જેટલા પ્રકારો છે તે બધા આમાં આપણે સમજી લેવા. પણ એતાદૃશાહ સ્વતંત્રાશ્ચેત, સ્વતંત્રતાનો મતલબ શું હવે અહીંયા કે જે લોકો સંગજન્ય ગુણદોષોથી મુક્ત છે, સમજાયું ને? એવા જે સ્વતંત્ર છે એને સમુદ્રને મળનારી નદી સમાન સમજવા. જો જળભરતજીની શી સ્થિતિ થઈ કે વૃદ્ધિક્ષય એમાં આવ્યું, એટલે એક વખતે તો એ ચક્રવર્તી સમ્રાટ થયા અને એ અવસ્થામાં એમણે વાનપ્રસ્થ આશ્રમમાં ગયા. તો બહુ મોટો ત્યાગ કર્યો એમણે આ એમનો, અને ભગવત અર્થ ત્યાગ કર્યો છે ને, ઉપાસના કરી એમણે, તો એ બહુ મોટો ઉત્કર્ષ થયો. પછી હરણનો સંગ થયો તો એનાથી ક્ષય થયો એમના. પછી પાછા પરંપરા બહુ લાંબી છે એમની, સંસ્કાર બહુ સુદૃઢ છે, એટલે વચ્ચે નાનકડો બ્રેક આવ્યો, પણ ફરી પાછું એમને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો, જડ મનુષ્યનો. તે વખતે એમણે ફરીથી બીજો કોઈ સંઘમાં ફસાઈ ન જાય એની સાવધાની રાખી અને જડ જેવા રહ્યા. તે પછી એમને ભગવત પ્રાપ્તિ થઈ. તો એમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. એટલે કે આ કેવી નદી થઈ કે જે પોતે સીધી સમુદ્રને મળતી નથી, વાયા વાયા એમની ગતિ થાય છે, અટકી અટકીને થાય છે. પણ કોઈ એવા છે કે જે સીધા જ પ્રાપ્ત થઈ જાય છે, તો એને સિંધવો કહ્યા છે, સમુદ્રગામીની નદી. જેમ આપણી રૂકમાવતી 30-40 કિલોમીટરની નદી છે. જ્યાંથી પેદા થઈ છે ત્યાંથી જઈને સીધી માંડવીમાં આવતા સમુદ્રને મળી જાય છે. બીજી કોઈ આડી અવળી ક્યાંય એને લપ નથી. સમજાયું ને? તો આ સૈંધવ થઈ ગઈ. એ જુદી વાત છે કે આ બારમાસી નદી નથી, એ વરસાદના દિવસમાં જ વહેતી હોય છે. પણ જેમના ભાવ આવા કોઈ સંગ વગેરેથી રહિત સ્વતંત્ર છે એ સૈંધવ છે, અને આ ભક્તિ માર્ગીય પ્રવક્તાઓ છે. એટલો આમાં અંતર બતાવ્યો. સમજાયું ને? સાન્વી, વિષય સમજાયો? સારું. આજે આપણે ઘણા વખત પછી કર્યું છે, તો હવે આગળ કોણ કરશે? હા, કરશો. અને આગળ આ જે કેટેગરી હમણાં જોઈ એ ભક્તિ માર્ગીયની કેટેગરી હતી, તો જે ભક્તિ માર્ગીય મોક્ષગામી પ્રવક્તાઓની. અને હવે એના સાથે જ કનેક્ટેડ આગળ એમની જ કેટેગરી આગળ મહાપ્રભુજી સબ કેટેગરી બતાવે છે. તો એનામાં એમ બતાવે છે કે આ શ્લોક જે આગળના શ્લોકમાં આવશે એમાં વિમુક્ત વક્તાઓ એના ભાવ છે. તો જે મુક્ત થઈ ગયા છે, બીજી કામનાઓ જેમની બાકી નથી રહી, જેમની જે પણ ધર્માર્થ કામ મોક્ષ જે હતા, એમના જે પણ ઈચ્છા હતી બધી પૂર્ણ થઈ ગઈ છે. તો અહીંયા એમનું નિરૂપણ કરવામાં આવ્યો છે. તો અહીંયા કેપ્શનમાં જે કેપ્શન છે એનામાં એમ સમજાવે છે કે એક તો 3 પ્રકાર ભગવાનના ગુણ ને બતાવે છે પ્રવક્તાઓ. તો એક તો લૌકિક ગુણ, લૌકિક ગુણ બતાવે છે, વૈદિક ગુણ, અને લોકવેદના મિશ્રિત ગુણો એટલે કે મિશ્રણ ગુણ પણ બતાડે છે. એટલે કે જે પ્રભુના એવા ગુણો જેવા જે લોક વર્ણન કરતો હોય, એટલે કે લોકો ભગવાનને ભગવાન નથી માનતા, પણ એમ સમજે છે કે આપણા જેવા સામાન્ય મનુષ્ય છે, પણ એનામાં કોઈ એમનામાં 1-2 વસ્તુ વધારે છે, વધારે શક્તિશાળી છે, વધારે ઐશ્વર્યશીલ
ઐશ્વર્યવાળો છે, એવો વધારે પુણ્યકારી છે એવું સમજે છે, પણ એમને ભગવાન નથી સમજતા. તો એવા જે ભગવાનના ગુણો જે લોકો ગાય છે એવા લૌકિક ગુણ થયા. પછી એવી જ રીતે આપણે વૈદિક નું સમજવાનું કે શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રમાં જે વર્ણન કરેલું છે, વેદમાં જે કહ્યું છે એ પ્રમાણે જે કહે છે એનામાં જે વર્ણિત છે જે એટલું જ કહે છે. વેદના શાસ્ત્રીય જે ઠાકોરજીના ગુણ છે એ લોકો ને વૈદિક ગુણ જેનું વર્ણન કરે છે વૈદિક પ્રવક્તાઓ, અને પછી મિશ્રિત ગુણનો જે કહે છે એટલે કે એને એમ સમજવાનું કે લૌકિક ગુણ અને વૈદિક ગુણ બંનેનું મિશ્રણ જે કરે છે. એટલે કે આવું કરવાનો એક પ્રકાર એમ જોયું તો કે એ લોકોએ થોડું લૌકિક થોડુંક ગુણ એમને સાંભળ્યું હોય, થોડુંક વૈદિક ગુણ સાંભળ્યો હોય એ પ્રમાણે કહે છે. અને યા તો પછી થોડુંક એ લોકો એક કારણ આપણે એમ લઈ શકીએ એ લોકોને એટલી જ સમજણ છે એટલે એ લોકો એટલું કરે છે. અને બીજું કારણ આપણે એમ લઈ શકીએ કે એ લોકોને જ્ઞાન તો પૂર્ણ છે, પર એ લોકોનો જે પ્રવક્તાઓ છે જે શ્રોતાને કહે છે એ શ્રોતાના લેવલ પર લઈ આવવા માટે એ લોકો મિશ્રણ કરી નાખે છે. તો એવું પણ આપણે આમાં કારણ લઈ શકીએ. તો આ બધા જે પ્રકારો છે એ પુરાણોમાં જે મુનિઓ કે ઋષિઓ એ બધાના વર્ણનમાં આપણે આમ જોઈ શકીએ, એ બધાના પ્રકારોમાં જોઈ શકીએ. તો જે વિમુક્ત છે એટલે એમના જે ધર્માર્થ કામ મોક્ષ કામના છે એ નથી રહી. આ કામનાઓથી લોકો ઉપર ઉઠી ગયા છે એટલે એ લોકો પૂર્ણ છે. તો પૂર્ણતાને અહીંયા સમુદ્ર સાથે સરખાવવામાં આવી છે. તો જે જળાશય છે એમાંથી સૌથી વધારે સમુદ્ર છે એ જ પૂર્ણ છે. પણ સમુદ્રમાં પણ અલગ અલગ પ્રકારો આવે છે કે સમુદ્ર ખાડો હોય કે મીઠો હોય એવી રીતે. તો સમુદ્ર છે એ બધાની પરાકાષ્ઠા છે, પણ જે સમુદ્ર હોય એ કોઈ સમુદ્ર ખારો હોય તો એ આપણા કામનું ના હોય. એ ભલે ને સમુદ્ર હોય પણ એના ખારાશના કારણે એ આપણા કામનું ના હોય. એવી જ રીતે આવા લોકો ભગવાનના ગુણોનું વર્ણન કરે છે તે ભગવાનના લૌકિક દૃષ્ટિથી વર્ણન કરે તો એમના ભાવો આપણે ખારા પાનના સમાન લઈ શકીએ છીએ. તો એ આપણા માટે તે જ રીતે અહીંયા 5 પ્રકારના સમુદ્ર, અહીંયા 6 પ્રકારના સમજાવવામાં આવ્યા છે. તો અહીંયા જે સૌથી પૂર્ણ ભાગવદીય છે જેમ કે વેદવ્યાસજી વગેરે, અગ્નિ, જળ, ભરત, નારદજી વગેરે આ બધા જે ભગવદીઓ છે તે બધાના ભાવોને સમુદ્ર સમાન સમજવા, કેમ કે આ બધા મુક્ત છે, ભગવાનના સેવક છે અને બધા સમુદ્ર તુલ્ય છે. અને અહીંયા સમુદ્રના 6 પ્રકાર અહીંયા બતાવ્યા છે. અહીંયા સમુદ્રના 6 પ્રકાર છે ક્ષારોદ, ઇક્ષુરસોદ, સુરોદ, ઘૃતોદ, ક્ષીરોદ, દધિમંદોદ. આવી રીતે 6 પ્રકારના જે વક્તાઓના ગુણો બતાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલો ક્ષારોદ, જેમાં મીઠો એટલે કે જે સોલ્ટી ખારો પાણી છે એવા વક્તાઓ જે ખારો પાણીના સમાન છે. એનો જે ખારો પણ છે તે કોઈ જગ્યાએ વધારે હોય ને કોઈ જગ્યાએ ઓછું હોય. એટલે કે વરસાદ પડે તો પાણી મીઠું હોય, પણ જયારે સમુદ્રમાં પહેલા જે પાણી હોય સમુદ્રમાં પડે તો એ જે જસ્ટ વરસાદ થઈ હોય તો એ પાણી મીઠું હોય, પણ થોડો એ સમુદ્રમાં મિક્સ થાય તો પછી એકદમ ખારો થઈ જાય. તો એ આપણા કોઈ કામનો નથી હોતો. તો જેમ આપણે એમાં એક્ઝામ્પલ જોયું હતું કે વાલ્મીકી રામાયણ અને તુલસીદાસજીની રામાયણ. જે વાલ્મીકી રામાયણ છે એનામાં જે પણ ઠાકોરજીના ભગવાનના એટલે ભગવાનને રામચંદ્રજીને ભગવાન છે એવું વધારે વર્ણન નથી કરેલું, પણ તુલસીદાસજીએ એમાં જે કમીઓ છે એ પૂરી કરી રામચરિતમાનસમાં કરી લીધી છે. તો એવી રીતે વાલ્મીકી જે પણ ઠાકોરજીના રામાયણ જેમને એમ પહેલા જેમને આમ રસ હોય તો એ વાલ્મીકી રામાયણ સાંભળશે તો એમને એમાં આટલું રસ નહીં લાગે, પણ એ લોકો એ તુલસીદાસજીના રામચરિતમાનસ સાંભળશે તો એમનામાં એવો રસ આવશે. તો એવી જ રીતે આ જે ક્ષારોદ જે પ્રવક્તા, ક્ષારોદ જે સમુદ્ર છે એવા ગુણ જેવા પ્રવક્તાઓ જેમ છે એને ખારા જળના સમુદ્ર જેવા સમજવા જોઈએ. પછી ઈક્ષુ રસોદ એટલે કે શેરડીના રસ જેવા. એટલે કે જે શેરડી છે એના કટકા આપણે ખાઈએ તો એ પેલા મીઠા લાગે, પણ અગર આપણે એનું સેવન કરશું તો એનો જે રસ છે એ સુકાઈ જશે એટલે પૂરો થઈ જશે, છેલ્લે કડવું પણ લાગશે. તો એવા જે પ્રવક્તાઓ છે
એને અહીંયા શાસ્ત્રથી આમ કહેવામાં આવે છે. તો જે નિર્ગુણ નિરાકાર છે ભગવાનને અહીંયા જે શાસ્ત્ર છે એમ કહે છે કે ભગવાન છે નિર્ગુણ છે, નિરાકાર છે. એટલે ભગવાનનો અવતાર નથી, તે મનુષ્ય રૂપે જન્મે છે અને પછી તે અપ્રાકૃત છે અને અવતાર જેમ કરે છે તેમ જ મનુષ્યની જેમ કરે છે. પણ પછી બધું આમ એમનું કાર્ય થઈ જાય એટલે પછી ઠાકોરજી પધારી જાય તો બધું પ્રાકૃત થઈ જાય છે એમ, અને એનો મહત્વ શૂન્ય કરી નાખે છે. તો એવા જે પ્રવક્તા પધારી જાય પછી પ્રાકૃત થઈ જાય છે એમ નહીં. જયારે અવતાર ધારણ કરે છે એ પ્રાકૃત છે અને મૂળ ભગવાન અપ્રાકૃત છે. અવતાર પ્રાકૃત છે, ભગવાન અપ્રાકૃત છે. તો આપણો પરિચય તો ભગવાનથી નથી થઈ રહ્યો, આપણો પરિચય થઈ રહ્યો છે ભગવાને જે મેકઅપ કર્યો છે એનાથી. તો એ લોકો શું કહે છે કે તમે જેને જોઈ રહ્યા છો એને તમે ભલે એમ તમને લાગતું હશે કે આ ભગવાન છે પણ એ ભગવાન નથી. હવે આપણો તો ઇન્ટરેસ્ટ એમાં જ છે ને, જે ભગવાન રામકૃષ્ણ કે નૃસિંહ વામનના રૂપમાં પ્રકટ થયા છે તેને આપણે ભગવાન કહી રહ્યા છીએ. તો એનું જ તો આપણે શ્રવણ કરીએ છીએ, એનું જ કીર્તન કરીએ છીએ, એનું જ પૂજન કરીએ છીએ. હવે જો એ ભગવાન ન હોય તો ફાયદો શું? એટલે જ્યારે વર્ણન થાય તે વખતે આપણને એમ લાગે કે કેટલું સુંદર વર્ણન છે, પણ જેવું એ વર્ણનનું પૂર્ણ વિરામ આવે ત્યારે છેલ્લે એમ કહીને ચૂપ થઈ જાય કે આ જે બધું હતું એ તો બધું પ્રાકૃત લીલા હતી. ભગવાન તો અપ્રાકૃત છે, ભગવાન તો નિરાકાર છે, એનો કોઈ આકાર હોતો જ નથી. તો પછી તો શેરડીનો રસ ચૂસાઈ ગયા પછી બાકીનો થૂકી દેવું પડે, એવું થૂથું જેવું થઈ ગયું. સમજાયું? આગળ સુરોધ એટલે કે જે નશાયુક્ત જે વસ્તુ છે એના એવા પ્રવક્તાઓ, તો એના આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ભગવાને મહાદેવજીને આજ્ઞા કરી હતી કે જે ઠાકોરજીએ માર્ગ બનાવ્યો તો એનામાં બીજા બધા જેની યોગ્યતા નથી એ લોકો પણ આમાં આવી ગયા હતા. તો હવે જેની યોગ્યતા નથી આવી ગયા તો પછી ભગવાને મહાદેવજીને કહ્યું કે આપ કોઈ એવો માર્ગ કરો કે એવો કંઈક કરો જેનાથી જેમની યોગ્યતા નથી એ લોકો એ તરફ એમનું આકર્ષણ થઈ જાય. તો પછી એમણે બીજા જે માર્ગ છે મર્યાદા માર્ગ ઉપાસના એમનામાં એ બનાવ્યા અને એ બધા એમાં આકર્ષિત થઈ ગયા. અને તો જે સમુદ્ર સમાન છે એમના વર્ણન તો આવા જે પ્રવક્તાઓ છે એમનો તો નશો કરેલો વ્યક્તિ નશો ઉતરી જાય તો એની શું દશા થાય? અથવા તો નશાની અવસ્થામાં એને જે અનુભૂતિ થતી હોય એ યથાર્થ અનુભૂતિ તો હોય નહીં ને, અવાસ્તવિક જ હોય. તો જે લોકો જે પ્રવક્તાઓ ભગવાનના ગુણોને માયિક કહે છે, આ બધું માયા છે તેવું નિરૂપણ કરે છે, એમના ભાવો નશો કરવા બરાબર છે. આગળ છે ઘૃતોત એટલે ઘીના સમુદ્ર સમાન એમ સમજવું જોઈએ કે ભગવાનના ઘણા બધા ગુણો છે, પણ કોઈ ભગવાનના અમુક ગુણો એટલે કે અમુક સ્પેસિફિક ગુણો છે એનો કોઈ પ્રવક્તા વર્ણન કરે એવા ભગવાનના જે વિશેષ ગુણો છે એમના પર ભાર આપીને કહે તો એવા જે પ્રવક્તાઓ છે એમને ઘૃતોત સમાન કહ્યા છે. તો જેમ કે ભગવાનના જે દયાનું ઠાકોરજી કૃપાલુ છે, દયાલુ છે, એવા જે ભગવાનના જે ગુણો છે એના પર જે લોકો વધારે ભાર આપે છે, જે એમનું વર્ણન વધારે કરે છે એવા પ્રવક્તાઓને ઘૃતોત કહ્યા છે. તો
એમનામાં જે આ પુષ્ટિ છે એમના જે પ્રવક્તાઓ જે આવા વર્ણન કરે છે પ્રભુના ગુણનો, જે શ્રોતાઓ એનું વર્ણન કરશે તો એમનામાં પુષ્ટિ વધશે. અને પછી ક્ષીરોદ એટલે કે દૂધના સમાન જે પણ આપણે એનું ઉદાહરણ એમ લઈ શકીએ જેમ વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે ને કે વિવેકસ્તુ હરિસર્વમની જે છાત્ર કરી છે તે એ ભગવાન સર્વસમર્થ છે, તો ભગવાન પરમ દયાલુ છે, ભક્ત વત્સલ છે, ભક્ત મનોરથ પૂરક છે. આ જાતના જે ભગવાનના ગુણોનું વર્ણન જે ભારપૂર્વક કરે છે તો એનાથી જે ભક્ત એનું શ્રવણ કરશે એના ભાવ પણ પુષ્ટ થશે ને. કેમ કે ભક્ત છે એને તો એ જ અપેક્ષા છે કે ભગવાનની એને કૃપા પ્રાપ્ત થાય, એને સંસારમાં પણ ભગવાનની ભક્તિમાં ટકી શકે એવું બલ પ્રાપ્ત થાય. તો આ બધા ભગવાનના ગુણોનું શ્રવણ કરવાથી એનો ભાવ પુષ્ટ થાય છે. એવા જે પ્રવક્તાઓ છે એ ઘીના સમુદ્ર જેવા એમના ભાવો સમજવા જોઈએ. જે આગળ છે ક્ષીરોદ એટલે કે દૂધના સમાન જેનો જે સમુદ્રને સમજવા જોઈએ, એટલે કે જે ભગવાનના બધા જ ગુણો નો વર્ણન કરે છે. તો જે પણ ગુણો છે જેમ કે દયા, ઠાકોરજીનો કૃપાલુ છે, દયાલુ ગુણ છે. અમૃતોદ કયું? ક્ષીરોદ. અચ્છા, હજી દધી મંડોદ રહ્યું ને. પછી અન્યથા કરતું બધા જ જે ભગવાનના ગુણો છે એ બધા જ ગુણોનું જે વર્ણન કરતા હોય ભગવત ચરિત્રનું વર્ણન કરે છે. એ તેમના ભગવત ગુણોનું જે શ્રવણ કરવાથી તે રુચિકારક બને છે, એટલે કે એનામાં ભક્તિ બળ વધે છે અને એને શ્રોતાના અંદર ભક્તિ બળ વધે છે, એને બધું સમજાય છે. અને છેલ્લો દધી મંદોદ એટલે કે દહીં છાશ કે સાર વગરનો હોય તેવી છાશ, કેમ કે તેમાંથી તેના અંદરથી આખો સાર નીકળી ગયો હોય તો એનો કોઈ મતલબ નથી. તો ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, પણ જે ભગવાનના અલૌકિક સામર્થ્ય છે જેને નિર્ગુણ પુષ્ટિ માર્ગીય ગુણો કહી શકીએ, તેના ઉપર જે લોકો ભાર ન આપે, ખાલી મર્યાદા માર્ગીય ભગવાનના જે ગુણો છે એના પર જે લોકો ભાર આપે છે એવા પ્રવક્તાઓને દધી મંદોદ નામ. તો આ ક્ષારાદ્યાહ ષટ પ્રકીર્તિતાઃ ત્યાં સુધીનું થયું ને. એના પછી અમૃતોદા આવશે, ગુણાતીત દયા શુદ્ધાન. ત્યાંથી એ વિષય આપણે પછી કાલે લઈ જઈશું. ઠીક છે ને? ઓર કોઈને કંઈ કહેવું છે, પૂછવું છે? સાનવી? જજમાં ખાલી આમાં એટલું જ એડ કરવું હતું કે જે સમુદ્ર છે, જે સમુદ્ર સમાન જે વક્તા સમજાવ્યા, તો એ આપણે એવું સમજી શકીએ કે સર્વ કામનાઓથી ઉપર ઉઠી ગયા છે એટલે પૂર્ણ કહેવાય છે. એટલે એમની પૂર્ણતા સમુદ્ર સમાન ગણાય છે કે કારણ કે સમુદ્ર કોઈ દિવસ ઓવરફ્લો કે સુકાતું નથી હોતું, એ પોતાની અંદર જ લહેરાતું રહે છે. એટલે એવી જ રીતે આ જે પ્રવક્તાઓ છે જે સમુદ્ર સમાન છે એ પોતાના મસ્તીમાં જે ભગવત ગુણનું વર્ણન ની લહેરોમાં જ એ નીકળતી રહેશે. એટલે એવી રીતે આ કનેક્શન થઈ શકે છે એવું સમજીતી જાય. સારી વાત. ઠીક છે, ચલો અહીંયા વિરામ રાખ.